વડોદરા શહેરમાં ઠેર ઠેર લાગેલા ભાજપના સિમ્બોલવાળા પેઇન્ટિંગ તથા ચિત્રોને દૂર કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પેઇન્ટિંગ અભિયાન હેઠળ ઠેર ઠેર સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી દિવાલો પર ભાજપના સિમ્બોલ અને સૂત્રવાળું ચિત્ર લગાડવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર આ પ્રકારે લાગેલા ભાજપના સિમ્બોલવાળા પેઇન્ટિંગ તથા ચિત્રોને કારણે ગંદકી ઊભી થતી હોવાનું જણાવી તેને તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગાઈડલાઈનનું પાલન કરવું આજે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ, પરંતુ જે પક્ષ સત્તામાં છે, જે ઇલેક્શન કમિશનને પોતાના ખિસ્સામાં સમજે છે, એ લોકોએ આ વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનાથી આ વડોદરા શહેરની કોઈ સરકારી કે અર્ધ સરકારી કે ખાનગી દિવાલો બાકી નથી રાખી જેની પર એમના પક્ષનું ચિહ્ન કે કોઈ સૂત્ર લખેલું ના હોય। વાત એવી છે કે આ તમામ દિવાલો જે ગંદી કરી છે, જે ગંદકી ભાજપાએ ફેલાઈ છે, એ તમામ ગંદકીને દૂર કરવામાં આવે। અગાઉ અમે કલેક્ટર સાહેબ જે જૂના હતા, જે નવા હમણાં આવ્યા, તમામને લેખિત રજૂઆત કર્યા પછી પણ આટલો સમય ગયા પછી પણ અહીં પર કોઈ કાર્યવાહી થઈ નથી। અમે જાણીએ છીએ કે આચારસંહિતાનો અમલ શરૂ થાય પછી અહીંથી વ્હાઇટ વોશ મારશે, પરંતુ કોંગ્રેસ પક્ષની માંગણી એ છે કે આ જે બીજેપીએ જે ગંદકી ફેલાઈ છે તમામ દિવાલો પર, એ ગંદકી એ પ્રજાના પૈસાથી એનો વેડફાટ ના થવો જોઈએ, કારણ કે આ લોકો ઇલેક્શન કમિશન જે ખર્ચો કરે છે એ પ્રજાના વેરાન રૂપિયા છે। ચૂંટણી પંચ ખરેખર જો નિષ્પક્ષ હોય અને બીજેપીનો હાથો બનીને કામ ના કરતું હોય તો એમને સાબિત કરવું જોઈએ। આ વડોદરા શહેરમાં જેટલી દિવાલો, જેટલી જગ્યાએ આ બીજેપીએ સૂત્ર અને ચિહ્નો દોરીને ગંદકી ફેલાઈ છે એને દૂર કરવાનો તમામ ખર્ચો ભારતીય જનતા પાર્ટી પોતે ભોગવે, તો ઇલેક્શન કમિશને એ લોકોને